હવે આપણે વાત કરીએ કોશ શબ્દનો અર્થ સમજાવો અને તેની શોધ વિશે ટૂંકમાં જે છે એ માહિતી. પહેલાં તો શબ્દ આપણને ચેપ્ટરનું નામ જ છે સજીવના પાયાનો એકમ કોષ. સજીવના પાયાનો એકમ કોષ. તો પહેલાં આપણે કોષ વિશે જે છે એ વાત કરી લઈ. કોષ કોષ એટલે શું? તો કોષ એટલે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, એને આપણે નામ આપ્યું કોષ. મિત્રો સૌપ્રથમ જે છે એ કોષની શોધ કરનાર વૈજ્ઞાનિક જે છે, અહીંયા બાજુમાં એનો પિક્ચર જે અથવા તો ફોટો જે છે આપેલું છે. વૈજ્ઞાનિકનું નામ છે રોબર્ટ હુક. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે જે છે એ સૌપ્રથમ કોષની શોધ જે છે 1665ની સાલમાં જે છે એ કોષની શોધ હતી. હવે એ સમયમાં આપણી પાસે જે છે એ આધુનિક માઇક્રોસ્કોપ નહોતા. એ સમયમાં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે પોતાની જાતે બનાવેલું પ્રાકૃતિક માઇક્રોસ્કોપનું જે છે એ ઉપયોગ કરી અને ઓક નામની વનસ્પતિ, કઈ વનસ્પતિ? તો કે ઓક નામની વનસ્પતિ. ઓક નામની જે વનસ્પતિ છે એ વનસ્પતિની સાલનો આડો છેદ લીધો. એ સાલનો જે છે પ્રાકૃતિક માઇક્રોસ્કોપમાં જે છે એ અભ્યાસ કર્યો અને એ અવલોકન કરતા એને મધપૂડાના જે છે એની જેવી રચના જોવા મળી. એટલે મધપૂડામાં જે ખાના હોય એવી ખાના જેવી જે રોબર્ટ હુકને રચના જોવા મળી. એમાં એક ખાનાને જે છે એ નામ આપ્યું કોષ. એટલે આવા ઘણા બધા જે છે એ ખાનાઓ ભેગા થઈ અને આખા સજીવની જે છે એ નિર્માણ કરતા હોય છે. એટલા માટે એક ખાનાને નામ આપણે આપીએ કોષ. અહીંયા જે છે બાજુમાં મધપૂડાની જે છે એ આકૃતિ દર્શાવેલી છે. એમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા જે છે એ ખાના જોવા મળે. એટલે કોષ શબ્દ લેટિન શબ્દ છે જે સેલ્યુલામાંથી મળેલો છે. ખાસ યાદ રાખજો કેવો શબ્દ છે, લેટિન શબ્દ સેલ્યુલામાંથી મેળવ્યો છે, જેનો અર્થ થાય નાનો ઓરડો. એનો અર્થ શું થાય છે? નાનો ઓરડો. અને એ નાના ઓરડાને આપણે નામ આપ્યું કોષ. એટલે જેવી રીતે આપણે જોઈ કે કોઈ પણ મકાન જે છે એ બનાવવું હોય તો ઈંટું ભેગી થાય એટલે બને ઓરડો. આવા ઓરડા ભેગા કરીએ એટલે બને મકાન. એવી જ રીતે આપણે જોઈએ તો કે કોષો ભેગા થાય એટલે બનશે પેશી. પેશી ભેગી થાય એટલે બને અંગ. અંગ ભેગા થાય એટલે બને અંગતંત્ર. અંગતંત્ર જે છે એ ભેગા થાય એટલે બને જટિલ દેહ. શું બને? જટિલ દેહ. એટલા માટે કોષ જે છે એ સજીવની રચના કરે છે અને સજીવમાં જેટલી પણ જૈવ રાસાયણિક અથવા જૈવિક ક્રિયાઓ થાય છે બધી ક્રિયામાં મહત્વનો જે છે એ ભાગ ભજવે છે. એટલે કોષની શોધ જે છે કયા વૈજ્ઞાનિકે કરી? તો યાદ રાખજો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષની શોધ કરી. પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર એટલે જે પ્રાકૃતિક માઇક્રોસ્કોપ, પોતાની જાતે બનાવેલું માઇક્રોસ્કોપ. શેમાં? તો કે અહીંયા આપણને આપેલું છે બુશના પાતળા છેદનું નિરીક્ષણ કરતા તેમને મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી. પણ હકીકતે જે છે એ ઓક નામની વનસ્પતિ જે છે આપણે જોતા હોય કે ભાઈ સોડાની જે
અથવા તો કાચની જે બોટલ હોય એની ઉપર આપણે લાકડાનું પહેલાં બૂચ લગાડતા. એ બૂચ જે છે એ ઓક નામની વનસ્પતિની સાલમાંથી બનાવવામાં આવે અને એ નિર્જીવ જે વનસ્પતિની સાલ હતી એ સાલનો જે છે એ આડો સેદ લીધો અને પ્રાકૃતિક માઇક્રોસ્કોપમાં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે જે છે એ અભ્યાસ કર્યો અને અવલોકન કરતાં એને મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી. એને શું નામ આપ્યું? એક ખાનાને નામ આપ્યું સેલ અથવા તો કોષ તરીકે ઓળખાવી. આ ખૂબ નાની અને બિન અગત્યની ઘટનાનું સ્થાન જીવ વિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ કેવું થઈ ગયું? અગત્યનું થઈ ગયું. ત્યાર પછી રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો છે, એટલે કે સજીવોમાં જે છે એ અલગ અલગ પ્રકારના ઘણા બધા જે છે એ કોષો આવેલા છે. આવા ઘણા બધા અલગ પ્રકારના કોષો ભેગા થાય એટલે અલગ પ્રકારની ઘણી બધી જે છે એ કાર્ય અને આકારના આધારે અથવા કદના આધારે જે છે એ પેશીનું નિર્માણ થાય. આવી ઘણી બધી અલગ અલગ પેશીઓ ભેગી થાય એટલે અંગ બનાવે અને આવા અંગો ભેગા થાય એટલે તંત્ર બનાવે. હવે એ આપણા શરીરમાં 13 પ્રકારના તંત્ર આવેલા છે. તંત્રનું નામ જોઈએ આપણે અંગતંત્રના ઉદાહરણ લઈ. અંગતંત્રના જે છે એ ઉદાહરણ લઈ તો ઉદાહરણ તરીકે શ્વસન તંત્ર, રેડી. પછી બીજું ઉદાહરણ લઈ પાચન તંત્ર. તો આપણે પાચન તંત્રમાં જોઈ તો એમાં કયા કયા અંગોનો સમાવેશ થાય? મુખ ગુહા, ત્યાર પછી અન્ન નળી, જઠર, આંતરડું, મળાશય અને મળદ્વાર. હવે આ બધા અંગો ભેગા થઈને એક તંત્ર બનાવ્યું. કયું તંત્ર બનાવ્યું? તો કે પાચન તંત્ર. હવે આ જે પાચન તંત્ર બન્યું છે એવા જુદા જુદા પ્રકારના માનવ શરીરમાં 13 પ્રકારના જે છે એ તંત્રો ભેગા થઈ અને એક જે છે એ જટિલ રચના બનાવે જે આખું એનું નિર્માણ કરે છે, શરીરનું જે છે એ નિર્માણ કરે છે. એટલે ત્યાર પછી એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ, આપણે પહેલાં વાત કરી કોષની. તો આપણે અહીંયા જે છે હું સામાન્ય કોષની જે છે એ આકૃતિ ડ્રો કરું છું કે રોબર્ટ હુકે જે છે એ ખાના જેવી રચના જે નિહાળી એમાં સૌથી જે બહારનું આવરણ જે છે એને નામ આપ્યું કોષરસ પટલ અથવા તો એનું બીજું નામ છે કોષરસ સ્તર. ત્યાર પછી સેન્ટરમાં જે આવેલું છે એ શોધ થઈ નહોતી, પણ જ્યારે આધુનિક માઇક્રોસ્કોપ એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ છે ત્યારે જે છે આ રચના આપણે નિહાળી હતી. એ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે નિહાળી હતી. એનું નામ છે સેન્ટરમાં આવેલું એટલે કે કેન્દ્રમાં આવેલું કોષ કેન્દ્ર. સેન્ટરમાં આવેલું કોષ કેન્દ્ર. આ જે કોષ કેન્દ્ર છે આખું અંદર જે છે કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર, પટલ આખો જે છે એ ભાગ જોવા મળે. આ જે ભાગ જે છે એનું નામ છે કોષ કેન્દ્ર અને કોષરસ પટલ વચ્ચે આવેલો ભાગ કોષરસ. એટલે કોષ શબ્દ કયા વૈજ્ઞાનિકે આપ્યો એ ખાસ યાદ રાખજો. કયા વૈજ્ઞાનિકે આપ્યો? તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665માં એની શોધ કરી કોષની. એના મદદથી તો કે ઓક નામની વનસ્પતિ જે છે એની સાલ લઈ પ્રાકૃતિક માઇક્રોસ્કોપમાં અભ્યાસ કર્યો અને એને મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી. હવે એ રચના જે મધપૂડાના ખાના જેવી જોવા મળી એટલે કોષ શબ્દ જે છે એમાંથી ઉદ્ભવેલો છે. કઈ ભાષા? તો કઈ લેટિન ભાષા. એટલે લેટિન ભાષામાં ખાનાનો મતલબ થાય નાનો ઓરડો. હવે આવા આપણે મકાન બનાવવું હોય તો નાના ઓરડા ભેગા થાય ત્યારે મકાન બને. એવી જ રીતે જટિલ દેહ બનાવવો હોય તો આવા કોષો જે છે ભેગા થાય ત્યારે શું બને? જટિલ દેહ બને. એટલા માટે કોષની શોધ કયા વૈજ્ઞાનિકે? રોબર્ટ હુક. કઈ વનસ્પતિની સાલ? ખાસ યાદ રાખજો. પછી ત્યાર પછી જ્યારે આધુનિક માઇક્રોસ્કોપની શોધ થઈ
ત્યાર પછી કોષ કેન્દ્રની શોધ થઈ. એટલે કોષ કેન્દ્રની શોધ કરનાર વૈજ્ઞાનિક છે રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે આધુનિક માઇક્રોસ્કોપમાં સૌ પ્રથમ જે છે એ કોષ કેન્દ્રનું અવલોકન કર્યું અને કોષ કેન્દ્રની શોધ કરી. પણ સૌ પ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક જે છે કોષ કેન્દ્રનું સૌ પ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક જે છે લ્યુવન હોક છે. પણ લ્યુવન હોક નામનો વૈજ્ઞાનિક જે છે એ એવું નામ કોષ કેન્દ્ર જે છે એ શબ્દ આપી શક્યો નહોતો. ત્યાર પછી જે છે એ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે જે છે એ અભ્યાસ કરી અને કોષની મધ્યમાં જે સેન્ટરમાં કેન્દ્ર જોવા મળ્યું એને નામ આપ્યું કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર જે એવું કેન્દ્ર છે કે કોષની અંદર થતી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાનું નિયામકી કેન્દ્ર તરીકે, એટલે કે બધી પ્રક્રિયાનું શું કરે છે? નિયમન કરે છે. એટલે આપણે વાત કરી કોષની. ત્યાર પછી કોષરસ. કોષરસને ઇંગ્લિશમાં કહેવાય પ્રોટોપ્લાઝમ. શું કહેવાય? પ્રોટોપ્લાઝમ. એક કોષરસ એટલે જેલી જેવું દ્રવ્ય. જેલી જેવું શું છે? દ્રવ્ય. આ કયા વૈજ્ઞાનિકે આપ્યું? તો કે પરકિંજે નામનો જે વૈજ્ઞાનિક હતો એ અવલોકન કર્યું ત્યારે એને સેન્ટરમાં જે છે એટલે કે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ, આ કયું પટલ થાય? કોષ કેન્દ્ર પટલ. ને આ વચ્ચે જે છે થાય કોષ કેન્દ્ર. એટલા માટે જે છે ને વચ્ચે જે રસના જેલી જેવી દ્રવ્ય જોવા મળ્યું એને નામ આપ્યું, શું નામ આપ્યું? કોષ રસ. કોષ રસ જે છે એ એટલે અહીંયા યાદ રાખજો જેલી જેવું દ્રવ્ય. ક્યાં આવેલો છે કોષરસ? કોષરસનું સ્થાન. કોષરસ મોટા ભાગની જૈવ રાસાયણિક પ્રક્રિયા માટેનું સ્થાન છે. મોટા ભાગની જૈવ રાસાયણિક ક્રિયા માટેનું સ્થાન કોણ છે? તો કે કોષ રસ. હવે આપણે વાત કરી એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. પહેલાં તો એક કોષી સજીવ કોને કહેવાય? માત્ર એક જ કોષનો જે છે એ બનેલો હોય અને સંપૂર્ણ સજીવ તરીકે જે છે એ કોષ વર્તતો હોય. સંપૂર્ણ સજીવ તરીકે જે છે એ કોષ વર્તે તો એવા સજીવને આપણે નામ આપશું એક કોષી સજીવ. જ્યારે એક બે કરતાં વધારે કોષોના બનેલા જે છે એવા સજીવને આપણે નામ આપશું બહુકોષી સજીવ. એટલે એક કોષી સજીવ અને બહુકોષી સજીવનો તફાવત જે છે આપણે જોઈ લઈએ. પહેલાં આપેલા છે એક કોષી સજીવ. એક કોષી સજીવના ઉદાહરણ પહેલાં તો કોનો સમાવેશ થાય? બેક્ટેરિયા, કેલેમિડોમોનાસ. કેલેમિડોમોનાસ જે છે એક પ્રકારની એક કોષીય શું છે? લીલ છે. શું છે? લીલ છે. અમીબા. અમીબા અને પેરામિસિયમ શું છે? તો કે એક કોષીય પ્રજીવ. એક કોષીય શું છે? પ્રજીવ છે. એટલે ત્યાર પછી એક કોષીમાં એક જ કોષના બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે, એટલે એક જ કોષ જે છે એ બધા કાર્ય પોતાના કરી અને સંપૂર્ણ સજીવ તરીકે વર્તે તો એવા સજીવોને એક કોષી સજીવો કહેવાય. એમાં જે નવી સંતતિનું સર્જન અથવા તો પ્રજનનની જે પદ્ધતિ જોવા મળે એ અલિંગી પ્રજનન પદ્ધતિ. અલિંગી પ્રજનનમાં તે પેટા પ્રકાર જે છે વિભાજન દ્વારા જે છે એ નવી સંતતિનું શું કરે છે? સર્જન કરે છે. દરેક સજીવમાં કોષ વિભાજન થઈ તેના જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. આમ બધા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જે છે એ ઉત્પન્ન થાય છે. એટલે આ જે બે મુદ્દા આપેલા છે આપણને, આ બંને મુદ્દા જે છે એ કોષવાદના મુદ્દા છે. કોષવાદ જે છે સ્લીડન અને સોન નામના બંને વૈજ્ઞાનિકે જે છે એ આપ્યો હતો. એટલે કે સેલ વિશેની થિયરી, કોષ વિશેની જે છે એ થિયરી આપનાર વૈજ્ઞાનિક બે ક્યાં? સ્લીડન અને સોન. આ બંને વૈજ્ઞાનિકે જે છે કોષવાદ રજૂ કર્યો હતો, પણ એ કોષવાદ જે છે એ અધૂરો હતો. એની આપણે પછી ચર્ચા કરીએ. પહેલાં આપણે ચર્ચા કરી લઈએ બીજા ટોપિકની, બહુકોષી સજીવ કોને કહેવાય. બહુકોષી સજીવમાં ઈસ્ટ સિવાયની બધી ફૂગ,
ઈસ્ટ એક પ્રકારની એવી ફૂગ છે જે એક કોષીય ફૂગ છે. ઈસ્ટ સિવાયની બધી ફૂગ જે છે એ બહુકોષીય સજીવમાં સમાવેશ થાય. વનસ્પતિઓ અને પ્રાણીઓ આ બધા જે છે એ બહુકોષી સજીવ છે. એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળી જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી અંગ કે તંત્ર રચે છે. આવા સજીવોને કેવા સજીવો કહેવાય? બહુકોષી સજીવો કહે છે. દરેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે. એક જ કોષમાંથી એટલે દરેક બહુકોષી સજીવ જે છે, દાખલા તરીકે આપણે અહીંયા લઈ લઈએ પ્રજનન કોષ. પ્રજનન કોષ જે છે નરમાં લઈ કયો કોષ? તો કે શુક્રકોષ. એવી જ રીતે માદામાં કયો કોષ? તો કે અંડકોષ. આ બંને જે છે NN સ્વરૂપે હોય, એકકીય. જોડાય એટલે શું બની જાય? દ્વિકીય. એટલે આ એક કોષ બન્યું એનું નામ છે યુગ્મનજ. એટલે આ યુગ્મનજમાંથી જે છે એ સજીવનું શું થાય? નિર્માણ થાય. એટલે આ એક પ્રકારની કઈ પ્રક્રિયા થઈ ગઈ? ફલન. ફલન થયું એટલે શું બન્યું? ફલિતાંડ. અને આનું જે છે આ યુગ્મનજ જે બની એનું વિભાજન થાય, અર્ધીકરણ થઈ અને જે છે એ આખા સજીવનું શું થાય? નિર્માણ થાય. એટલે અહીંયા મુદ્દો આપેલો છે દરેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે. એટલે અહીંયા શુક્રકોષ, અંડકોષ બે કોષો જોડાય અને બનાવ્યું યુગ્મનજ. એટલે NN જોડાણા એટલે શું બન્યું? 2N. 2N બન્યું એટલે શું? યુગ્મનજ. એક પ્રકારનો કોષ બન્યો. પણ આ કોષ જે છે એ કેવો કોષ છે? તો કે દ્વિકીય કોષ. કેવો કોષ છે? દ્વિકીય કોષ છે. અને આ બંને શુક્રકોષ એકકીય છે અને અંડકોષ એકકીય છે. હવે આ જે કોષ બની ગયો આખા સજીવનું જે છે એ નિર્માણ કરશે. એટલે દરેક બહુકોષીય સજીવો એક જ કોષમાંથી શું થાય છે? નિર્માણ પામે છે. એટલે આપણે વાત કરી એટલે યાદ રાખજો. એક કોષી સજીવ અને બહુકોષી સજીવ વચ્ચેનો તફાવત જે છે એ યાદ રાખજો. ત્યાર પછી હવે વાત આપણે એ કરીએ કે કોઈ પણ બહુકોષીય સજીવ હોય, બહુકોષીય સજીવો, આ બહુકોષીય જે સજીવો જે છે એમાં ઘણા બધા પ્રકારના જુદા જુદા આકારના કોષો જોવા મળે. રેડી? પહેલો જે આપેલો છે મેદકોષ, બીજો આપેલો છે અરેખિત સ્નાયુકોષ, ચેતાકોષ, રક્તકણ એટલે કે RBC, શુક્રકોષ, ત્યાર પછી આપેલો છે અસ્થિકોષ અને અંડકોષ. આ આપણને કુલ અહીંયા આપણને 7 પ્રકારના જે છે એ કોષો ટેક્સ્ટબુકમાં દર્શાવેલા છે. પણ ઘણા બધા એવા કોષો છે કે જે કાર્યના આધારે જે છે પોતાના આકાર કેવા હોય? જુદા જુદા. એના આધારે તો કે બધા કોષોના કાર્ય જે છે એ કેવા હોય? અલગ અલગ. હવે કોષોના કાર્ય જે છે એ અલગ અલગ હોય તો કોષોના આકાર અને કદ, કોષનો આકાર અને કદ પણ જે છે કદ પણ કેવું હોય? ભિન્ન. ભિન્ન એટલે કેવું હોય? અલગ અલગ. એટલે કાર્યના આધારે જે છે એ બધા કોષોના આકાર જે છે એ કેવા હોય? અલગ. અને એના કદ પણ જે છે એ અલગ હોય. દાખલા તરીકે આપણે જોઈએ તો આપણા માનવ શરીરનો સૌથી લાંબો જે કોષ છે, સૌથી લાંબો કોષ કયો છે? ચેતાકોષ. માનવ શરીરનો જો કોઈ સૌથી લાંબો કોષ હોય તો એ કયો કોષ છે? ચેતાકોષ. ચેતાકોષો ભેગા થાય એટલે શું બનશે? તો કે ચેતા. ચેતાના કુલ 3 પ્રકારની ચેતા હોય: પ્રેરક ચેતા, મિશ્ર ચેતા અને સંવેદી ચેતા. પ્રેરક ચેતાનું બીજું નામ છે ચાલક ચેતા. એટલે આવી ચેતાઓ જે છે એ ભેગી થાય એટલે એક તંત્રનું નિર્માણ કરે. એ તંત્રનું નામ છે, જુદી જુદી ચેતાઓ ભેગી થઈને તંત્રનું નિર્માણ કરે એનું નામ છે ચેતાતંત્ર. ચેતાતંત્રના પણ કુલ 3 પ્રકારના ચેતાતંત્ર જોવા મળે: પરિઘવર્તી, મધ્યસ્થ ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર. એટલે આપણે જોયું એક કોષ જે છે એ આવા ઘણા બધા કોષો ભેગા થાય એટલે આખા તંત્રનું જે છે એ નિર્માણ થયું. એટલે આનું કાર્ય જે છે એ ચેતાકોષ જે આપણને આપેલો છે એ ચેતાકોષનું કાર્ય છે
સંદેશાનું વહન, કે આપણા શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી જે સંદેશાનું વહન જે છે એની સાથે સંકળાયેલા કોષોને, માનવ શરીરનો સૌથી લાંબો કોષ કયો છે? ચેતાકોષ. એટલે આપણે આગળ જ વાત કરી હતી, કોષો ભેગા થાય એટલે પેશી બને, પેશી ભેગી થાય એટલે અંગ બને, અંગ ભેગા થાય એટલે અંગતંત્ર બને, ને અંગતંત્ર ભેગી થાય એટલે શું બને? જટિલ દેહ. એટલે આ પહેલું તંત્ર બની ગયું. કયું તંત્ર? ચેતાતંત્ર. આવા અરેખિત સ્નાયુ, આ કેવા છે? શબ્દ આપણને આપેલો છે અરેખિત સ્નાયુ. અરેખિત સ્નાયુનો મતલબ થાય કે જે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા નથી, કે આ એવી જગ્યાએ આવેલા છે કે દાખલા તરીકે હૃદ સ્નાયુ જે છે તો એ એક પ્રકારના અરેખિત સ્નાયુ જ છે. હૃદ સ્નાયુ એક પ્રકારના કેવા સ્નાયુ છે? અરેખિત સ્નાયુ. એટલે મતલબમાં ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે કે આ એવા સ્નાયુ છે કે જે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા નથી. એવા સ્નાયુને કયા સ્નાયુ કહેવાય? અરેખિત સ્નાયુ. અરેખિત સ્નાયુનો આકાર જેવો કેવો આપેલો છે? ત્રાકાકાર. કેવો આકાર આપેલો છે? ત્રાકાકાર. આવા ઘણા બધા જે છે એ સ્નાયુ કોષો ભેગા થાય એટલે બને સ્નાયુ પેશી. સ્નાયુ કોષો ભેગા થાય એટલે શું બને? સ્નાયુ પેશી. આવી સ્નાયુ પેશીઓ ભેગી થાય એટલે આખું બને તંત્ર, જે અરેખિત તંત્ર ને રેખિત. એટલે એવું આપણે નામ ન આપીએ કે પણ સમજવા માટે જે છે એ ખાલી કહું છું. એટલે ત્યાર પછી આપણને આપેલું છે મેદકોષ. એટલે મેદકોષનો મતલબ થાય ચરબીકોષ. જે આપણા શરીરમાં ચરબીકોષનો આકાર જેવો કેવો છે? ગોળ છે એકદમ. કેવો છે? ગોળ. મતલબમાં એનું કાર્ય શું છે તો કે ચરબીનો સંગ્રહ. એનું કાર્ય શું આપેલું છે તો કે ચરબીનો સંગ્રહ. એટલા માટે એનો આકાર કેવો છે? ગોળ છે. આ ભાગમાં જે છે એ બધે એનો સંગ્રહ કરે તો કે મેદનો સંગ્રહ. એટલે બધા યાદ રાખવાનું કે બહુકોષીય સજીવોના કોષો, જે ઘણા બધા કોષો જે છે એ આવેલા છે, એ બધા કોષોના કાર્ય કેવા છે? અલગ અલગ છે. કાર્ય અલગ છે એટલા માટે એના આકાર અને એના કદ પણ કેવા છે? ભિન્ન છે. એટલે કે અલગ અલગ હોય છે. એટલા માટે જે છે, કારણ કે આપણા શરીરમાં જે છે એ કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય. શ્રમ વિભાજન એટલે કાર્યની, અંગો દ્વારા કાર્યની વહેંચણી. એવું આપણે ગુજરાતીમાં જે છે એ સમજીએ કે અંગો દ્વારા કાર્યની વહેંચણીને આપણે નામ આપી શ્રમ વિભાજન. એટલે કે કાર્ય કરવા માટે, જુદા જુદા કાર્ય કરવા માટે જુદા જુદા આપણા શરીરમાં અંગો આવેલા છે. એ જુદા જુદા અંગો બનાવવા માટે જુદા જુદા કોષોની જરૂર પડે. હવે જુદા જુદા કોષોના બધાના જુદા જુદા કાર્ય હોય તો એના કાર્યના આધારે જુદા જુદા પણ આકાર હોય. એટલે આપણને અહીંયા કુલ 7 પ્રકારના જે છે એ કોષો આપેલા છે. પહેલો કોષ આપેલો છે મેદકોષ, જે શું કરે? ચરબીનો સંગ્રહ કરે. સ્નાયુ કોષ આપેલો છે. સ્નાયુ કોષ જે છે એ હલનચલન સાથે સંકળાયેલો છે. હલન ચલન સાથે જે છે એ સંકળાયેલો છે. ચેતાકોષનું કાર્ય છે સંદેશાનું વહન કરવાનું. ત્યાર પછી કોષ આપણને આપેલો છે રેડ બ્લડ સેલ, આરબીસી, રુધિર કોષ. રુધિર કોષમાં કયો? આરબીસી, રેડ બ્લડ સેલ. હવે આ કોષનું કાર્ય શું છે તો કે O2નું વહન. કે આપણે હવે રક્તકણ જે છે, રક્તકણમાં આવેલા હોય હિમોગ્લોબિન. શું હોય? હિમોગ્લોબિન. હિમોગ્લોબિન નામનું શ્વસનરંજક દ્રવ્ય આવેલું હોય, જેની સાથે ઓક્સિજનના એક અણુ એટલે 2 પરમાણુ જોડાય. કુલ જે છે 4 જોડાય. કેટલા જોડાય? 4 અણુઓ. પણ આપણે અહીંયા ખાલી સમજવા માટે જે છે 2 જોડીએ. એટલે જોડાય અને રુધિરનું જે વહન થતું હોય જુદા જુદા કોષો સુધી જે છે એ O2નું શું કરે? રુધિર કોષો વહન. ત્યાર પછી આપેલો છે શુક્રકોષ. શુક્રકોષ જે છે એ કયો કોષ છે તો કે નર પ્રજનન કોષ. એનું પણ કાર્ય જે છે શું છે તો કે આપણે પ્રજનનના કાર્ય સાથે સંકળાયેલો છે, પોતાના જેવી સંતતિના નિર્માણ સાથે. પછી છે અસ્થિકોષ, જેનું નિર્માણ કરે અસ્થિઓનું. આવી અસ્થિઓ ભેગી થાય એટલે બને અસ્થિતંત્ર અથવા તો કંકાલ તંત્ર.
ત્યાર પછી અંડકોશ આપેલો છે, ગોળાકાર જે આપેલો છે એ અંડકોશ પણ જે છે એ શેની સાથે સંકળાયેલો છે? પ્રજનન. પણ જે છે એ કેવું છે? માદા પ્રજનન કોષ. કેવો કોષ છે? માદા પ્રજનન કોષ. એટલે બધા કોષો યાદ રાખજો કે નીચે આપેલા માનવ શરીરના વિવિધ આકારના કોષો ઓળખી તેમના નામ લખો. અહીંયા ખાલી નામ જ લખવાના કીધા છે, અહીંયા નામ આપેલા છે પણ મેં સાથે એના આકાર અને કાર્ય લખેલા છે. ચરબી કોષ તો કે કેવા? ગોળાકાર. સ્નાયુ કોષ તો ત્રાકાકાર. ત્યાર પછી ચેતાકોષ બહુકોણીય અથવા તો સૌથી લાંબો કોષ. પછી ક્યાં આપેલા છે? તો કે રક્તકણ ગોળાકાર, શુક્રકોષ વલાકાર, ત્યાર પછી અસ્થિકોષ તારાકારના અને અંડકોષ જે છે એ અંડાકાર. એટલે બધાના જે છે એ આકાર મેં અહીંયા લખેલા છે અને બધાના જે છે કાર્ય લખેલા છે અને એના નામ લખેલા છે. એટલે એક જ વસ્તુ આમાં યાદ રાખવાની છે કે માનવ શરીરમાં જુદા જુદા કાર્ય કરવા માટે જુદા જુદા કોષો હોય. આવા જુદા જુદા કોષો થાય ભેગા એટલે શું બને? જુદી જુદી પેશી બનાવે. જુદી જુદી પેશીઓ ઘણી બધી ભેગી થાય એટલે બને જુદા જુદા અંગ, અને જુદા જુદા અંગ ભેગા થાય એટલે બને કોઈ પણ તંત્ર, અને આવા તંત્ર ઘણા બધા ભેગા થાય એટલે શું બને? આખું જટિલ માનવ શરીર દેહનું જે છે એ નિર્માણ થાય. હવે નેક્સ્ટ આપણે જોઈ સજીવોમાં કાર્યની વહેંચણી સમજાવો. એટલે એનો મતલબ થાય શ્રમ વિભાજન. કે સજીવોમાં કાર્યની વહેંચણી સમજાવો એનો મતલબ થાય શ્રમ વિભાજન. પહેલું જ જે છે આપણને આપેલું છે એક કોષી સજીવોમાં શ્રમ વિભાજન. પહેલાં તો અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું છે, ટોપિક આપણને આપેલો છે શ્રમ વિભાજન. શ્રમ વિભાજનનો જે છે એ મતલબ શું થાય? તો કે કાર્ય કરવા માટે અંગોની વહેંચણી. કાર્ય કરવા માટે અંગો અથવા તો અંગતંત્ર અથવા તો પેશી કોષની શું હોય? વહેંચણી. એને શું નામ આપ્યું? શ્રમ વિભાજન. તો યાદ રાખજો શ્રમ વિભાજન એટલે શું? તો કે કાર્ય કરવા માટે અંગોની જે વહેંચણી થયેલી હોય. હવે બે પ્રકારના સજીવો છે આપણે આગળ જોયું એમ, એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. તો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ એ બહુકોષી સજીવોમાં તો સમજાય કે ભાઈ કાર્ય કરવા માટે હાથ છે, પગ છે, ખાવા માટે મોઢું છે, રેડી, આવા બધા અંગો જે છે એ આવેલા છે. પણ એક કોષી સજીવમાં તો માત્ર એક જ કોષ આવેલો છે. તો એમાં કોણ કાર્ય કરતું છે? એમાં કેવી રીતે કાર્ય થતા છે? તો આપણને એવો જે છે એ પ્રશ્ન થાય. આમાં તો બહુકોષી સજીવોમાં તો જે છે એ અંગતંત્ર તરીકે જે છે આયોજન જોવા મળે. આમાં જે છે એ ખાલી માત્ર એક કોષ જ હોય તો કાર્ય કોણ કરતું છે એવો પ્રશ્ન થાય. એટલે એક કોષીય સજીવોમાં શ્રમ વિભાજન. એક કોષીય સજીવો હોવાથી તેમાં ઉચ્ચ સજીવોની માફક પેશી અંગ કે અંગતંત્ર સ્વરૂપે આયોજન હોતું નથી. એનો મતલબ એવો થશે કે એક કોષી સજીવ માત્ર એક જ કોષનો બનેલો હોય એટલે એમાં કાંઈ પેશી ન હોય, ન તો અંગતંત્ર હોય કે ન અંગ હોય, પરંતુ એમાં ચોક્કસ પ્રકારની કાર્ય કરવા માટે કોષીય અંગિકાઓ આવેલી હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈ પણ એક કોષ લઈ લઈએ. આપણે ઉદાહરણ લઈએ એક કોષી સજીવનું અમીબા. તો અમીબામાં આપણે જો કઈ કઈ અંગિકા આવેલી છે? તો કઈ અન્નધાની. અન્નધાનીમાં શું થાય? તો કે ખોરાક સંગ્રહ. પછી બીજી અંગિકા આવેલી છે લાઇસોઝોમ, જે શું કરે? પાચન. ખોરાક સંગ્રહ થયેલો હોય એમાં શું કરે? એનું પાચન કરે. પછી અમીબાની ફરતે જે છે એ ખોટા પગોનું નિર્માણ થાય, ખોટા પગ. એટલે આવી રીતે જે છે એમાં શ્રમ વિભાજન જોવા મળે. કયા સ્તરીય જોવા મળે? તો યાદ રાખજો
અંગિકા સ્તરીય એક કોષીય સજીવોમાં કયા સ્તરીય શ્રમ વિભાજન જોવા મળે? તો અહીંયા યાદ રાખજો કે એક કોષીય સજીવોમાં અંગિકા સ્તરીય શ્રમ વિભાજન જોવા મળે છે. એટલે કે એમાં પેશી કે અંગ કે તંત્ર સ્તરીય જે છે એ જોવા મળતું નથી. એટલે એક જ કોષ હોય રેડી, એમાં કાર્ય કરવા માટે આવેલા હોય અલગ અલગ અંગિકાઓ. દાખલા તરીકે આપણે શ્વસનના કાર્ય કરવા માટે શ્વસન તંત્ર બહુકોષીય સજીવોમાં આવેલું છે. તો એક કોષીય સજીવોમાં જે છે એ માની લો કે ભાઈ શ્વસન તંત્ર જે છે એ છે નહીં, તો એમાં પણ અંગિકાઓ છે. દાખલા તરીકે કણાભસૂત્ર, તો કણાભસૂત્ર જે છે એ શ્વસનના કાર્ય સાથે જે છે એ સંકળાયેલી છે. એટલે જુદા જુદા જે છે એ અંગિકાઓ જે છે એ જુદા જુદા કાર્યો સાથે જે છે એ સંકળાયેલી હોય, એટલે એમાં અંગિકા સ્તરીય જે છે એ શ્રમ વિભાજન જોવા મળે. એટલે પહેલો મુદ્દો, એક કોષીય સજીવો હોવાથી તેમાં ઉચ્ચ સજીવોની માફક પેશી અંગ કે તંત્ર સ્વરૂપે આયોજન નથી, પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકાઓ હોય છે. એટલે આમાં કયા સ્તરીય આયોજન જોવા મળે? અંગિકા સ્તરીય આયોજન. કોષમાં ચોક્કસ દ્રવ્યોનું નિર્માણ, અન્નકણોનું પાચન, કોષમાંથી ઉત્સર્જન ને દૂર કરવા વગેરે કાર્ય અંગિકાઓ વડે થાય છે. આપણે અમીબા જે છે, તો અમીબામાં આપણે જે બધી પ્રક્રિયા થાય એ બધી અમીબામાં જે છે એ પ્રક્રિયા થાય. દાખલા તરીકે પહેલી પ્રક્રિયા થાય ખોરાક ગ્રહણ, બીજી પ્રક્રિયા ગ્રહણ થઈ ગયા પછી એનું થાય પાચન, પાચન થઈ ગયા પછી એનું થાય શોષણ, શોષણ થઈ ગયા પછી એનું થાય પરિપાચન, પરિપાચન થઈ ગયા પછી એનું થાય ઉત્સર્જન. એટલે આવા જે છે એ તબક્કા આપણને જોવા મળે. એટલે આ બધા આપણે રીતે થાય, ખોરાકનું આપણે ગ્રહણ કરીએ, પાચન કરીએ, શોષણ કરીએ, પરિપાચન કરીએ અને ઉત્સર્જન. આ બધા બહુકોષીય સજીવ કરે છે. એક કોષીય સજીવ અમીબાય તે જે છે એ કરે, પણ એમાં આવા તંત્ર હોતા નથી. એટલે તંત્ર ન હોય એટલે આ બધું કોણ કરે? તો કે આ જે છે એ બધું જે છે એ અંગિકાઓ દ્વારા થાય. ખોરાકનું ગ્રહણ ખોટા પગો નિર્માણ કરીને કરે. પછી તો કે અન્નધાનીમાં ખોરાકનો સંગ્રહ થાય, એટલે એની અંદર જે છે અન્નનો સંગ્રહ થાય, એટલે લાઇસોસોમ અંગિકાની મદદથી હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચક દ્વારા ખોરાકનું પાચન થાય. પાચન થઈ ગયા પછી એના કણોનું શું થાય? શોષી શકાય એવા ઘટકોમાં રૂપાંતરણ થઈ ગયું પાચન, એટલે એનું થાય શોષણ. અને ત્યાર પછી થાય એનું અપાચિત ખોરાક જે વધેલો એનું ઉત્સર્જન. એટલે આવી બધી ક્રિયાઓ આપણામાં જેવી ક્રિયાઓ જોવા મળે જ છે. પણ આ જેવી ક્રિયા કરવા માટે આપણી પાસે બહુકોષીય સજીવો માટે તંત્ર આવેલા છે, જ્યારે એક કોષીય સજીવો માટે તંત્ર હોતા નથી. એટલે એમાં ચોક્કસ કાર્ય કરવા માટે શું આવેલી હોય? અંગિકા. એટલે એક કોષીય સજીવોમાં અંગિકા સ્તરીય શ્રમ વિભાજન જોવા મળે છે. કે એક કોષીય સજીવો જે છે એમાં કાર્ય કરવા માટે અંગિકાઓ જે છે એ જુદી જુદી વહેંચાયેલી હોય છે. ત્યાર પછી આપણે વાત કરી બહુકોષી સજીવોમાં શ્રમ વિભાજન. તો આ તો આવ સિમ્પલ ટોપિક છે કે બહુકોષીય સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. દાખલા તરીકે મનુષ્યના શરીરમાં જુદા જુદા ના ભાગોના જુદા જુદા કાર્ય કરે છે. એટલે કે જુદા જુદા આપણા શરીરમાં ભાગો આવેલા છે એ બધા જુદા જુદા કાર્ય કરે. દાખલા તરીકે હૃદય જે છે તો એ શું કાર્ય કરે? રુધિર પરિવહનનું. બીજું દાખલા તરીકે જઠર છે તો ખોરાકના પાચનનું. એટલે આવા જુદા જુદા જે છે એ અંગો આપણા શરીરમાં આવેલા હોય અને જુદા જુદા જે છે એ કાર્ય સાથે સંકળાયેલા છે. આવા સજીવોમાં કોષોનો આકાર પણ નિશ્ચિત હોય છે. એટલે કે જુદા જુદા પ્રકારના કોષોના આકાર કેવા હોય? નિશ્ચિત હોય છે. જેમ કે ચેતાકોષ, રક્તકણ, વિવિધ પ્રકારના સ્નાયુકોષ. આ બધા કોષોના આકાર જે છે એ આકાર બદલતા નથી, પણ માનવ શરીરનો એક કોષ જે છે એ આકાર બદલે છે. એ કયો છે? શ્વેતકણ. કયો કોષ છે? શ્વેતકણ. માનવ શરીરનો એવો કોષ શ્વેતકણ જેને કહેવાય WBC, વ્હાઇટ બ્લડ સેલ, જે માનવ શરીરનો જે શ્વેતકણ જે છે એ આકાર
બદલે છે, બાકીના બધા કોષોનો આકાર કેવો હોય? નિશ્ચિત હોય છે. એટલે ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ બહુકોષી સજીવોમાં શ્રમ વિભાજન કમ. તો બહુકોષી સજીવોમાં શ્રમ વિભાજન જે છે એ કરવા માટે કયા સ્તરીય હોય? તો કે ભાઈ અહીંયા લખું છું બહુકોષીય સજીવોમાં શ્રમ વિભાજન માટે કયા સ્તરીય હોય? તો કે અંગ, પેશી, પહેલા પેશી, ત્યાર પછી અંગ પછી અંગતંત્ર સ્તરીય. આ પેશી, અંગ કે અંગતંત્ર સ્તરીય જે છે એ આયોજન જોવા મળે છે બહુકોષીય સજીવોમાં. યાદ રાખજો કયા સ્તરીય? તો કે અંગતંત્ર અથવા તો પેશી સ્તરીય જે છે આયોજન જોવા મળે છે. એટલે આમાં કાર્ય કરવા માટે જુદા જુદા અંગોની જે છે એ વહેંચણી થયેલી હોય. આમ પહેલો આપણે વાત કરી જુદા જુદા અંગો જે છે આવેલા છે. ત્યાર પછી બધા કોષોનો આકાર કેવા છે? નિશ્ચિત, સિવાય કયો? શ્વેતકણ. ત્યાર પછી આમ એક કોષીય સજીવોમાં અંગિકા સ્તરે, જ્યારે બહુકોષીય સજીવોમાં જો એક કોષી સજીવોમાં કયા સ્તરીય જોવા મળે? અંગિકા સ્તરીય. અહીંયા મેં લખ્યું છે એક કોષી સજીવોમાં જે છે એ કયા સ્તરીય જોવા મળે? અંગિકા સ્તરીય. અને અહીંયા મેં લખ્યું છે એટલે એક કોષી સ્તરીય જે છે બહુકોષીય એમાં કયા સ્તરીય જોવા મળે? તો એમાં શ્રમ વિભાજન પેશી, અંગ કે અંગતંત્ર સ્તરીય જે છે એ જોવા મળે છે. અને જ્યારે બહુકોષી સજીવો પેશી, અંગ કે અંગતંત્ર કક્ષાએ જે છે એ શ્રમ વિભાજન થયેલું હોય છે. એટલે ખાસ મિત્રો જે છે એ યાદ રાખજો એક કોષી સજીવમાં જે છે એ કયા સ્તરે જોવા મળે? બહુકોષી સજીવમાં જે છે એ કયા સ્તરે જોવા મળે? પહેલાં તો આપણને શ્રમ વિભાજન જે છે, શ્રમ વિભાજન એટલે હું એ આપણે યાદ રાખવાનું છે કે કાર્ય કરવા માટે સજીવોમાં થયેલી વહેંચણી. હવે એ વહેંચણી એક કોષી સજીવોમાં અને બહુકોષી સજીવોમાં જુદા જુદા સ્તરે જોવા મળે. એક કોષી સજીવો જે છે એમાં કોષીય અંગિકાઓ સ્તરીય એટલે અંગિકા સ્તરીય, અને જ્યારે અંગ કે અંગતંત્ર સ્તરીય કે પેશી સ્તરીય જે છે એ બહુકોષી સજીવોમાં જોવા મળે. એટલે ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરી કારણ આપો. કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ શા માટે કહે છે? કારણ જે છે એ આપવાનું છે કે એને બંધારણીય તેમજ ક્રિયાત્મક એટલે શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શા માટે, શું કામ આપણે આને કહીએ છીએ? તો પહેલાં તો આપણને એ ખબર આપણે આગળ ચર્ચા કરેલી છે કે સજીવની રચના જે છે એ કોણ કરે? કોષ કરે. અને સજીવની બધી ક્રિયા કોણ કરે? કોષ કરે. એટલે જો અહીંયા પહેલો મુદ્દો આપેલો છે એક કોષી સજીવ એક જ કોષના બનેલા છે અને બધા જ પાયાના કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. યસ. એટલે હું આ કહેવા માગે છે આમાં કયા સ્તરીય જોવા મળે છે? તો કે આમાં પણ શું થઈ ગયું છે કે પાયાના બધા કાર્ય, પાયાના કાર્યો. તો કે પાયાના કાર્ય ક્યાં ક્યાં? તો કે એક કોષ જે છે ઉત્સર્જન કરે, અંદર જે છે પાચન થાય, શોષણ થાય, અને આ બધા જે છે એ જૈવિક ક્રિયા, વહન કઈ પ્રક્રિયા દ્વારા? તો કે પ્રસરણની ક્રિયા. એટલે આ બધા પાયાના કાર્ય સાથે જે છે એક કોષી સજીવ એક જ કોષનો બનેલો છે છતાં કરે છે. આ બધા કાર્ય કરવા માટે એક કોષમાં શું આવેલું આપણે આગળ જોયું? તો કે અંગિકા. એટલે અંગિકા સ્તરીય જે છે આયોજન જોવા મળેલું છે. ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવોમાં શું આવેલું? પેશી, અંગ કે તંત્ર કક્ષાનું આયોજન હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મનજથી જ થાય છે. એટલે અહીંયા આપણને આનો જવાબ મળી જાય કે સજીવનો બંધારણીય અને એનો ક્રિયાત્મક કે બધા કાર્ય તો કોણ કરે? કોષ કરે. આપણે એક કોષી સજીવમાં આપણે જોયું કે એક કોષી સજીવમાં એક કોષ પોતાના બધા કાર્ય કરી શકતો હતો. રેડી? અને બહુકોષી સજીવ જેવા જ જે છે એ બધા કાર્ય કરતો હતો. એટલે એ આપણને જે છે એ ક્રિયાત્મક રીતે જવાબ મળી ગયો. હવે રચનાત્મક રીતે આપણે વાત કરી કે આ આયોજન બહુકોષી સજીવો જે છે એના જીવનની શરૂઆત ક્યાંથી થાય? યુગ્મનજથી. તો આપણે જે છે એ વાત કરી
નર માદા તો કે શુક્રપિંડ, અહીંયા આપણે જોઈ અંડપિંડ, આમાંથી તો કે શુક્રકોશ, આમાંથી તો કે અંડકોશ. શુક્રકોશ કયા સ્વરૂપે છે તો કે એન, આ રીતે જે છે એન. હવે આ બંને જે છે એનું શું થાય તો કે આનું થાય ફલન, ફલન થાય એટલે બને 2n. આ 2n ને શું નામ આપ્યું યુગ્મનજ. યુગ્મનજનું જે છે એ શું થાય વિભાજન, વિભાજન થાય એટલે કોષોનું નિર્માણ થાય, કોષો ભેગા મળે પેશી બનાવે, છેલ્લે શું બને તો કે બને ભ્રૂણ, ગર્ભ, ગર્ભમાંથી બેનું ભ્રૂણ, ભ્રૂણમાંથી બેનું આખું બાળક. એટલે આવી રીતે જે છે એ સજીવોનું જે છે એ શું થાય છે નિર્માણ થાય. જો શરૂઆત કયા કોષથી છે એક જ કોષથી, પણ કયો કોષ છે યુગ્મનજ. કે ગમે એવા બહુકોષીય સજીવ કેવો છે તો કે બહુકોષીય જે છે એ શું છે સજીવ છે, પણ એની શરૂઆત ક્યાંથી થઈ તો કે એની શરૂઆત જે છે એ યુગ્મનજથી જ થઈ છે. એટલે એક જ કોષ. અહીંયા દ્વિકીય કોષ છે અને આ બંને જે છે એ ક્યાં છે એકકીય કોષ. એટલે અહીંયા લખવું એક જ કોષ, પણ કેવો કોષ છે આ તો કે દ્વિકીય કોષ. એટલે યુગ્મનજ કેવો કોષ છે દ્વિકીય કોષ. એટલા માટે સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કોણ છે કોષ. બહુકોષીય સજીવોમાં શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે. એટલે યાદ રાખજો. જો આ કયા સ્તરે છું કોષીય સ્તરે છું, પ્રકાશ સંશ્લેષણ પણ કોષીય સ્તરે થાય, શ્વસન પણ કોષીય સ્તરે થાય. એનું મુખ્ય કારણ શું છે તો કે શ્વસન કરવા માટે કોષની અંદર આવેલી અંગિકા કણાભ સૂત્ર, પ્રકાશ સંશ્લેષણ કરવા માટે કોષની અંદર આવેલી અંગિકા હરિતકણ, પ્રજનન કરવા માટે બે કોષો ક્યાં ક્યાં શુક્રકોષો અને બીજો આપેલો છે અંડકોષ. એટલે બે પ્રકારના જે છે એ કોષો. એટલે બહુકોષીય સજીવમાં શ્વસન, પ્રકાશ સંશ્લેષણ અને પ્રજનન વગેરે કાર્યો કયા સ્તરીય થાય એટલે યાદ રાખજો કોષીય સ્તરીય. એટલે કોષો જે છે એ મહત્વનો ભાગ ભજવે. જેવી રીતે એક કોષી સજીવમાં અંગિકા સ્તરીય, આ શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન જે છે એ કોષીય સ્તરીય, બાકીના પેશી અથવા અંગ અથવા અંગતંત્ર સ્તરીય જે જોવા મળે. આથી કોષોને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે. એટલા માટે તમને ખ્યાલ આવ્યો હશે કે કારણ આપો 2 માર્કમાં જે છે પ્રશ્ન પૂછાય કે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ શા માટે કહે છે. નેક્સ્ટ, ત્યાર પછી આપણે વાત કરી કે આપણે આગળ જોયું આ એક જે છે કોષ છે, સૌથી બહારનું આવરણ છે કોષરસ પટલ. કોષ કેન્દ્ર પટલ, આ બધો જે છે આ બધો શું આવેલો છે તો કે આ બધું જે છે એ આવેલું છે કોષરસ. આપણે આની જે છે એ આગળ ચર્ચા કરી કે ભાઈ કોષની અંદર મુખ્ય કોષના 3 ભાગો કોષ પટલ એટલે કે કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ. કોષ કેન્દ્ર પટલ અને અંદર જે આવેલી રસના એને નામ આપ્યું કોષ કેન્દ્ર. શું નામ આપ્યું કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર આવેલી હોય
કેન્દ્રિકા। હવે અહીંયા બધો જે છે એ રસ જે આવેલો છે એ રસ જે છે કોષ કેન્દ્ર રસ, એને કહેવાય કોષ કેન્દ્ર રસ। એટલે આપણે આ આકૃતિ જે છે આગળ મોટી ડ્રો કરશું જેથી કરીને તમને ખ્યાલ આવશે। એટલે આપણે જોઈએ કે ભાઈ કોષ જે છે એના મુખ્ય 3 ઘટકો છે। પહેલો ઘટક જે છે કોષરસ પટલ, બીજો ઘટક જે છે કોષરસ અને ત્રીજો ઘટક જે છે કોષ કેન્દ્ર। મુખ્ય એના 3 ઘટકો, પહેલો કયો છે કોષરસ પટલ, બીજો કોષ કેન્દ્ર અને ત્રીજો જે આપેલો છે કોષરસ। એટલે મેં અહીંયા બધા જે છે આકૃતિમાં ડ્રો કરેલા છે। એટલે યાદ રાખજો, પહેલાં તો કોષરસ પટલનું સ્થાન ક્યાં આવેલું હોય, તેના માટે આપણને ખબર હોવી જોઈએ કે કોષરસ પટલ એટલે સૌથી બહારનું પટલ। પણ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, કયા કોષ તો કે 2 પ્રકારના કોષો જે છે, પહેલો જોઈ વનસ્પતિ કોષ અને ત્યાર પછી જોઈ પ્રાણી કોષ। તો વનસ્પતિ કોષમાં સૌથી બહારનું આવરણ જે છે એ આવેલું હોય કોષ દિવાલ, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ શું હોય છે ગેરહાજર। એટલે આમાં સૌથી બહારનું આવરણ કયું થાય કોષરસ પટલ, ત્યાર પછી આવેલું હોય આમાં તો કે કોષરસ પટલ, કોષ દિવાલ ગેરહાજર હોય એટલે પહેલું કયું હોય તો કે કોષરસ પટલ। એટલે આમાં સૌથી બહાર ને આમાં જે છે વનસ્પતિ કોષમાં ક્યાં આવેલું હોય તો કે અંદરની બાજુ જે છે એ આવેલું હોય। એટલે આપણે આ જે છે એ અંદરની બાજુ અને આ જે છે એ કયા બાજુ આવેલું છે બહારની બાજુ જે છે એ આવેલું છે। હવે આપણે વાત કરીએ, પહેલું જે આપેલું છે કે ભાઈ કોષ શાના બનેલા છે અને કોષનું બંધારણીય આયોજન શું છે। કોષના મુખ્ય 3 રચનાત્મક ભાગો છે, કોષની રચના કરતા 3 ભાગો। પહેલો ભાગ જે આપેલો છે કોષરસ પટલ, એટલે પહેલો જ ભાગ આપણે જોઈએ સૌથી બહારનો જે ભાગ આપણને આપેલો છે કોષરસ પટલ। હવે કોષરસ પટલ જોવા માટે આપણે કયા માઇક્રોસ્કોપનો ઉપયોગ તો કે જ્યારે કોષરસ પટલની શોધ તો જે કોષની શોધ થઈ ગઈ એટલે એ દરમિયાન જ જે છે એ થઈ ગઈ હતી। એટલે આપણે વાત પહેલાં કરીએ કોષરસ પટલની। હવે કોષરસ પટલનું સ્થાન ક્યાં આવેલું છે તો 2 કોષમાં અલગ અલગ છે, વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષમાં। વનસ્પતિ કોષમાં કોષ દિવાલ પછી કોષરસ પટલ આવે અને પ્રાણી કોષમાં પહેલાં કોષરસ પટલ આવે। એટલે એનો મતલબ એવો નથી કે પ્રાણી કોષમાં પછી કોષ દિવાલ આવે, પણ કોષ દિવાલ જે છે એ પ્રાણી કોષમાં હોતી નથી। એટલા માટે કોષરસ પટલનું સ્થાન, કોષરસ એ કોષરસની સૌથી બહારનું આવરણ છે। એટલે કોષરસ ફરતે આ કયો રસ છે તો કે આ બધો જે છે એ કોષરસ છે, એ કોષરસની ફરતે આવેલું આવરણ એટલે થાય કોષરસ સ્તર। એ પ્રાણી કોષમાં સૌથી બહારની તરફ આવેલું હોય એટલે કે બહારની બાજુએ આવેલું હોય અને વનસ્પતિ કોષમાં અંદરની તરફ આવેલું હોય। એટલે વનસ્પતિ કોષમાં શું આવેલી છે કોષ દિવાલ, એટલે કોષ દિવાલ પછી જે છે એ શું આવેલું છે કોષ રસ પટલ જે છે એ આવેલું હશે। એટલે એનું સ્થાન। હવે એની લાક્ષણિકતા કોષરસ પટલની, કોષરસ સ્તર જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક, પસંદગીમાન પ્રવેશીલ પટલ છે। જીવંત છે, પાતળું છે, સ્થિતિસ્થાપક એટલે એ તો આપણને બધી ખબર પડી જાય, નાજુક એટલે ખબર પડી જાય, પણ પસંદગીમાન પટલ એટલે શું તો કે એવું પટલ કે જે પસંદગી પામેલ ઘટકોને અંદર આવવા દે અથવા તો બહાર જવા દે, બાકી ઘટકોને અંદર આવવા દે નહીં કે બહાર જવા દે નહીં। એટલે એને નામ આપ્યું પસંદગીમાન પ્રવેશીલ પટલ। એને શું નામ આપ્યું પસંદગીમાન પ્રવેશીલ પટલ। એટલે યાદ રાખજો એની લાક્ષણિકતા શું છે કોષરસ સ્તરની
કોષરસ સ્તર જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પ્રવેશીલ પટલ છે. નેક્સ્ટ, હવે કોષરસ પટલના આપણે જોઈએ કાર્યો. કોષરસ પટલના કાર્ય: કોષ તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. કોષને શું કરે? એના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે. એટલે કે માની લ્યો કે ભાઈ આ કોષ છે, અહીંયા આવેલી છે રુધિર વાહિની. આ શું છે તો કે રુધિર વાહિની. આ જે છે એ છે કોષ. હવે કોષનું બાહ્ય પર્યાવરણ કયું થાય? આ. તો આને બંને કોષરસને અને આને બંનેને જુદું પાડતું પટલ છે. આ કયું પટલ છે? એ કોષરસ પટલ. એટલે કોષને તેના બાહ્ય પર્યાવરણથી શું કરે છે? અલગ રાખે છે. કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે. એટલે અંદર જે કોષરસ છે એને બધાને શું પૂરું પાડે? આવરણ જે છે એ પૂરું પાડે. કોષરસ સ્તરનું મુખ્ય કાર્ય છે કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોનું શું કરે? નિયમન. એટલા માટે એને કેવું આવરણ આપ્યું? પસંદગીમાન પ્રવેશીલ પટલ. O2 અને CO2 જેવા વાયુઓ પ્રસરણ દ્વારા કલામાંથી પસાર થઈ શકે છે. એટલે કે શ્વસન દરમિયાન O2 અંદર જાય ત્યારે CO2 જે છે એ ક્યાં આવે? બહાર. એટલે આ ક્રિયાને નામ આપણે આપીએ વાયુ વિનિમયની ક્રિયા. કઈ ક્રિયા નામ આપીએ? વાયુ વિનિમયની ક્રિયા. પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય છે. આશ્રુતિની ક્રિયા જે છે એ આપણે આગળ આખી ભણવાની છે. એટલે આ બધા મુદ્દા જે છે એ ખાસ કરીને યાદ રાખજો. એટલે આપણે વાત જે છે એ કરી કોષરસ પટલ. કોષરસ પટલ જે છે એની વાત આપણે કરી. કોષના મુખ્ય કેટલા ભાગો? કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને આપણે કોષ રસ. આ એના ભાગો હતા. તો કે આ કોષના જે છે એ શું છે? મુખ્ય ભાગો, 3 ભાગો. એમાંનો પહેલો ભાગ આપણે આજે અભ્યાસ કર્યો કે કોષરસ પટલ એટલે શું. એટલે કોષરસ પટલ જેવો અહીંયા આપણને 2 કોષ આપેલા છે. પ્રાણી કોષ જે છે આપેલો છે, એમાં આપેલું છે આ સૌથી બહારનું કોષરસ પટલ. અને આમાં જે છે કયું થાય? તો કે આમાં જે છે એ આ અંદરનું જે છે એ કયું થાય? આવડું જે આપેલું છે એ થાય કોષરસ પટલ. એટલે વનસ્પતિ કોષની આપણે આકૃતિ આમનું સામાન્ય જે છે એ દોરું છું. તો આ પહેલી જે છે એની વનસ્પતિ કોષની જે છે એ અહીંયા હું ખાલી સામાન્ય આકૃતિ જે છે એ વનસ્પતિ કોષની સામાન્ય આકૃતિ આપણે જોઈ. તો વનસ્પતિ કોષની સામાન્ય આકૃતિમાં જે છે જો સૌથી અંદરનું જે પટલ આવેલું છે, આ પટલ અંદરનું જે પટલ દોરું છું, આ પટલ જે છે એ પટલ થાય કયું પટલ? કોષરસ પટલ. આ સૌથી બહારનું જે મેં દોર્યું છે આ સૌથી બહારનું પટલ એ કયું થાય? કોષ દિવાલ. આ સૌથી બહારની જે છે કોષ દિવાલ. પછી વચ્ચે આવેલું છે એ મધ્ય પટલ અને સૌથી અંદરનું પટલ એટલે આ થાય કોષરસ પટલ. એટલે આ વનસ્પતિ કોષમાં સૌથી અંદર ને જ્યારે પ્રાણી કોષમાં સૌથી બહારનું આવેલું છે. આ જે છે એ છે મોટી રસધાની. મોટી રસધાની. આમાં જે છે રસધાની નાની હોય અથવા તો ગેરહાજર હોય પ્રાણી કોષમાં, પણ એ આપણે આગળ આકૃતિ ડ્રો કરીને તમને હું સમજાવી. એટલે ખાસ કરીને જે છે એ યાદ રાખવાનું છે
મુખ્ય તો એના જે છે એ નામ યાદ રાખવાના છે. પહેલાં તો કોષના મુખ્ય 3 જે છે એ રચનાત્મક ભાગો. પહેલો કોષરસ પટલ, બીજો કોષ કેન્દ્ર અને ત્રીજો કોષરસ. પહેલો આપણે જોયો કોષરસ પટલ. કોષરસ પટલ જે છે એનું સ્થાન તો કે પ્રાણી કોષમાં બહારની બાજુ, વનસ્પતિ કોષમાં અંદરની બાજુ. કેવી એની લાક્ષણિકતા? જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પ્રવેશીલ પટલ છે. હવે આપણે અહીંયા જે છે એનો તફાવત સ્વરૂપે દર્શાવ્યું હતું. ત્યાર પછી એના કાર્ય આપેલા છે. કોષને બાહ્ય પર્યાવરણથી શું કરે છે? અલગ રાખે છે. કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. કોષરસ સ્તરનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોના નિયમન કરે છે. O2 અને CO2 જેવા વાયુઓ પ્રસરણ દ્વારા કલામાંથી શું કરે છે? પસાર થાય છે. એટલે એ ક્રિયાને નામ આપ્યું વાયુ વિનિમયની ક્રિયા. કઈ ક્રિયા કહેવાય? તો કે વાયુ વિનિમયની ક્રિયા. પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા પટલમાંથી જે છે એ શું થાય છે? પસાર થાય છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રસરણ એટલે શું અને કોષના વાયુ વિનિમયના આધારે સમજાવો. પ્રસરણ. પહેલાં તો પ્રસરણની વ્યાખ્યા જે છે એ ખાસ યાદ રાખજો કે કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના અથવા તો તેના વધુ સંકેન્દ્રણ. દ્રવ્યના અણુ યાદ રાખજો. એના અણુ કીધા છે? દ્રવ્યના અણુ. હવે કોઈ પણ દ્રાવણ હોય તો દ્રાવણમાં બે વસ્તુ હોય. એક હોય દ્રાવક અને એક હોય દ્રવ્ય. એક હોય દ્રાવક અને બીજું હોય દ્રવ્ય. દ્રવ્ય એટલે થાય ઘટકો અને દ્રાવણ એટલે થાય દ્રાવક એટલે થાય પાણી. ને આપણને અહીંયા શું કીધું છે? તો કે દ્રવ્ય કે કોઈ પણ દ્રવ્યના અણુઓ તેના વધુ સંકેન્દ્રણ તરફથી તેના ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરી જાય તો આ ક્રિયાને શું નામ આપ્યું છે? પ્રસરણ. એટલે કોઈ પણ બાજુ જે છે એનો વધુ વિસ્તાર હોય ત્યાંથી ઓછા વિસ્તાર તરફ જે છે ગતિ કરે એ ક્રિયાને શું નામ આપ્યું? પ્રસરણ. આપણે જોઈ દાખલા તરીકે કોષ છે. અહીંયા જે છે એ મોટો દર્શાવું છું. ઉદાહરણ સ્વરૂપે શું છે? કોષ આવેલો છે. તો હવે આ કોષ જે છે, કોષની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયા થતી હોય. જૈવ રાસાયણિક શ્વસનની પ્રક્રિયા લઈ લઈ. શ્વસન. તો શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજન વપરાય. O2 શું થાય? વપરાય. એટલે O2 અંદર શું થાય? ઘટે. O2 વપરાય એટલે કયો વાયુ ઉત્પન્ન થાય? CO2. CO2 અંદર શું થાય? વધે. હવે આ વધે એટલે અહીંયા વધારે છે અને અહીંયા રુધિરવાહિની અહીંયા બાજુમાં આપેલી છે આપણે રુધિરવાહિની સાથે. તો આ CO2 ક્યાં આવ્યો જાય? તો કે આ જે છે એ રુધિરવાહિનીમાં દાખલ રહી. અહીંયા CO2નું પ્રમાણ ઓછું છે એટલા માટે જે છે પ્રસરણની ક્રિયા દ્વારા જે છે અહીંયા આવતો રહે. ને અહીંયા જે છે રુધિરવાહિનીમાં આનું O2નું પ્રમાણ કેવું હોય? વધુ. એટલા માટે ત્યાંથી કઈ બાજુ આવે? ઓછા તરફ. જો અહીંયા વધુથી કઈ બાજુ આવે? ઓછા તરફ. ને અહીંયા વધુથી કઈ બાજુ આવે છે? ઓછા તરફ. એટલે CO2 જે છે એ શું નહીં રહે? શ્વસનની પ્રક્રિયા દરમિયાન બહાર અને O2 જે છે એ શ્વસનની પ્રક્રિયા દરમિયાન જે છે એ અંદર દાખલ થાય છે. એટલે અહીંયા આપણને જે છે પ્રક્રિયા દર્શાવેલી છે. જુઓ, ઓક્સિજન આપેલો છે, CO2 આપેલો છે. CO2 જેવો ક્યાં જાય છે? વાયુ કોષ્ઠમાંથી બહાર જાય છે. આ શું છે? એની રચના છે આ વાયુ કોષ્ઠ. વાયુ કોષ્ઠ જે છે ફેફસામાં આવેલી ફુગા જેવી રચના. એટલે જો એમાં ઓક્સિજન જે છે એ રુધિરને આપી દે. ઓક્સિજન કોને આપી દે? રુધિરને. અને CO2 જે છે એ ક્યાં વહી ગયું? વાયુ કોષ્ઠમાં. આ વાયુ કોષ્ઠની આકૃતિ નથી પાછી, આ કોષની સમજાવેલી છે. આ વાયુ કોષ્ઠની છે. હવે આ CO2 અહીંથી બહાર નીકળશે શ્વસન તંત્રમાંથી, નાક દ્વારા જે છે બહાર નીકળી જાય અને આ રુધિરમાં ભળી ગયો. રુધિરમાંથી ક્યાં આવશે? તો કે રુધિરમાંથી આવ્યો એ કોષોમાં. એટલે અહીંયા આવી ગયો કોષોમાં વપરાણો. પાછો CO2 ઉત્પન્ન થયો. CO2 પાછો રુધિરવાહિનીમાં ભળશે. એ રુધિરવાહિની ક્યાં લાવશે? તો કે પાછો વાયુ કોષ્ઠ પાસે જે છે એ લાવશે. અહીંયા ઠેઠલાયું અને અહીંથી જે છે એનું શું કરશે? તો કે અહીંથી બહાર નિકાલ. પાછો જે છે એ બહાર નિકાલ. એટલે આખી જે છે એ ક્રિયા શરૂ રહે.
એટલે એ વ્યાખ્યા જે છે ખાસ યાદ રાખજો. ત્યાર પછી જીવંત કોષોમાં વાયુ વિનિમયની ક્રિયા પ્રસરણના સિદ્ધાંત મુજબ થાય છે. કયા કોષો? જીવંત કોષો. દાખલા તરીકે કોષની અંદર થતા શ્વસનને પરિણામે CO2 ઉત્પન્ન થાય છે. આથી કોષની અંદરના વિસ્તારમાં એની માત્રા વધે, CO2ની માત્રા સંગ્રહ વધે, એટલે ક્યાં વયો આવે? બહારની તરફ. અને રુધિરવાહિનીમાં એની માત્રા વધે, O2ની. તેથી પર્યાવરણમાંથી O2 રુધિરવાહિનીમાં, રુધિરવાહિનીમાંથી O2 ક્યાં જાય? કોષમાં. એટલે આખો ટોપિક જે છે આ એક આકૃતિ દ્વારા આપણે સમજી શકીએ. એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં જે છે આપણે આગળ અભ્યાસ કરશું.